આઈપીએસની પરીક્ષામાં સારા માર્કે ઉત્તીર્ણ થયા બાદ આજે ગુજરાતના એક શહેરમાં નિધિનું પોસ્ટિંગ થયું હતું. નિધિ એની મમ્મી નીતા સાથે એને ફાળવાયેલા બંગલામાં રહેવા સરકારી ગાડીમાં આવી પહોંચી. આમ તો બંગલામાં બધી જ વ્યવસ્થા હતી. નિધિ થોડા દિવસ પહેલાં જ આવીને બધું ચેક કરી ગઈ હતી. એમનો જરૂરી સામાન ટેમ્પોમાં આવવાનું હતું. આજે એના અને નીતાએ જોયેલા સપના સાકાર થવા જઈ રહ્યા હતા. મમ્મી, આજે તારી વર્ષોની મહેનત રંગ લાવી છે. છેલ્લા 24 વર્ષથી તે મને ઉછેરવા માટે એક ધારી મહેનત કરી છે. મારી લાઈફ બનાવવા તે તારી લાઈફનું સમર્પણ આપ્યું છે. આજે આ બંગલામાં પહેલું પગલું તું જ મૂકીશ. તું જ મારી લક્ષ્મી ને તું જ મારી સરસ્વતી, કહી નિધિ નીતાનો હાથ પકડી નાના પણ આધુનિક સુવિધાઓથી સજ્જ એવા બંગલામાં લઈ જઈ સૌ પ્રથમ દેવઘરમાં લઈ ગઈ. ત્યાં ગણપતિ અને કુળદેવીની મૂર્તિની બાજુમાં પોતાની છબી જોઈ નીતા અવાચક બની ગઈ. ફક્ત 2 વર્ષના દુઃખી લગ્ન જીવનથી કંટાળી નીતા 8 મહિનાની નિધિને લઈ પિયર પાછી ફરી હતી. એના પતિ નમનના બીજી સ્ત્રી સાથેના સંબંધને લઈ એનું લગ્ન જીવન ભાંગી પડ્યું હતું. કોર્ટ થકી મ્યુચ્યુઅલ કન્સેન્ટથી છૂટાછેડા લઈ નીતા સીધી નીતિ સાથે પિયરમાં રહેવા લાગી. માતા પિતા ભાઈ ભાભીના સંયુક્ત કુટુંબમાં એને હૂંફ, લાગણી અને સહકાર મળ્યો. પણ સ્વમાની એવી નીતા પરાવલંબી બનવા નહોતી માગતી. એ પોતે ગ્રેજ્યુએટ હતી, પણ નિધિ માટે સારી નોકરીની ઓફર ઠુકરાવી એને ઘરે જ હોમ ટ્યુશન શરૂ કર્યા. થોડા જ સમયમાં એના વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ. સારી આવક થવા લાગી. નિધિ પણ મોટી થઈ રહી હતી. એને સારું શિક્ષણ મળે એ માટે સારી સ્કૂલમાં એડમિશન લીધું. નિધિ પણ હોશિયાર હતી. સ્કૂલમાં કોલેજમાં સારા માર્કે ઉત્તીર્ણ થતી રહી. એની ઈચ્છા આઈએએસ ઓફિસર બનવાની હતી. ગ્રેજ્યુએટ થયા પછી નીતાએ નિધિને આઈએએસની તૈયારી માટે 2 વર્ષ માટે દિલ્હી મોકલી. નિધિએ ઘણી મહેનત કરી અને પરીક્ષા પાસ કરી. આજે નીતાનો અથાગ પરિશ્રમ અને નિધિની લગનનું પરિણામ સામે હતું. મમ્મી, હજી એક સરપ્રાઈઝ છે તારા માટે, કહી નીતાને આંખો બંધ કરવા કહ્યું. નીતાનો હાથ ઝાલી નીતિ એને હોલમાં લઈ આવી. આંખ ખોલ મમ્મી. નીતાએ આંખ ખોલી તો એની સામે અંકિત ઊભો હતો. નીતા ફાટી આંખે એને જોતી રહી. અંકિત નીતાની બેનપણી રીમાનો મોટો ભાઈ હતો. મમ્મી, હું જાણું છું કે તું અને અંકિત અંકલ છેલ્લા 4 વર્ષથી એકબીજા માટે કોની લાગણી ધરાવો છો, અને આજ તો વય છે જ્યારે માણસની કોઈ અંગત સાથની સૌથી વધારે જરૂર હોય. અંકિત અંકલે નિસ્વાર્થ ભાવે આપણને ઘણી વખત મદદ કરી છે. મને અંકિત અંકલમાં મારા પિતા દેખાય છે. એમના પણ અંગત કારણોસર હજી લગ્ન નથી થયા અને તમે બંને એકબીજાને પસંદ કરો છો. એનાથી વધારે શું જોઈએ? તમે બંને તમારી હવે પછીની જિંદગી શાંતિથી વિતાવો. 50ની ઉંમર વટાવ્યા બાદ કોઈ પણ વ્યક્તિને એક આત્મીયતા અને હૂંફની વધારે જરૂર હોય છે. અને મારે હવે કાંઈ નથી સાંભળવું. મમ્મી, આનાથી વધુ સારી રીતે હું તારું ઋણ નહીં ચૂકવી શકું. મને પણ પપ્પાની સ્નેહ વર્ષામાં ભીંજાવું છે, અને આમ પણ હું તો લગ્ન કરીને સાસરે જતી રહીશ. પછી તું કોના પર તારો હુકમ ચલાવીશ? કહી નિધિએ હસતા હસતા નીતાનો હાથ અંકિતના હાથમાં સોંપી દીધો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.